જોયો આ વિડીયો જુઓ તમે, કેટલો ભયંકર છે. જુઓ જુઓ ભાઈ, આ દૂધની નદીઓ. ગુજરાતમાં દૂધની નદીઓ આવે છે ભાઈ, પણ આ નદીઓ છે ભાઈ નકલી દૂધની છે ભાઈ. જુઓ આ નકલી દૂધની નદીઓ આવે છે. આપણા કેમ થાલવો જો ઊંધો પોલીસે પકડ્યા ને તે નકલી દૂધ. જો આ બનાવટ ચો કર્યું છે, આ બનાવો છે બધું પોલીસે આખું રેકેટ પકડ્યું છે. એટલે સારા દૂધની તો નદીઓ અમે થાચ્યા જ વેવળાય, પણ આ નકલી દૂધની છે ને એ જુઓ કેટલું દૂધ ભેળું કર્યું છે. 7,000 લીટર બતાવ્યું છે, બધું કબજો કરીને બધું આ ઢોળી નાખ્યું છે. એ નદીઓ તો દૂધની વેવળાઈ, પણ નકલી દૂધની વેવળાઈ છે ભાઈ, બરાબર. અને તમે જુઓ આખા કે ટેમ્પા ભરીને એમાં ચાલનું રેકર્ડ ચાલતું છે. શું ખબર, તમે જુઓ તો ખરા નકલી દૂધ, કેટલું નકલી દૂધ છે. હા આમાં અમારા આ જોયા જેવી વસ્તુ એરી જ છે ને. આ નકલી દૂધને આખું રેકર્ડ પકડવાનું છે. જુઓ મિત્રો તમે, આ મિત્રો જે આ બધું દૂધ છે ને એ કોઈ દૂધની નદી નહીં, કાલાવાડ ખરું જે કાલાવાડના બાજુના એક ગામડામાં આ દૂધ પકડવાનું છે. ડુપ્લિકેટ દૂધ પોલીસે રેડ પાડીને તાણા કંઈક 7,000 લીટર કંઈ ઉપર. આ તો રેડમાં જે પકડવાની હતા જે હતી ખાધું હોય. જેટલી પબ્લિકે આ ડુપ્લિકેટ દૂધ ખાધું છે વિચારી શકો તમે. ક્યારનું ચાલતું યાર રેકેટ. ચાલો આ રાક્ષસો ખરા ને, આ રાક્ષસો કહેવાય ટાઈપના. અમે જે પશુપાલકો ખરા ને ભાઈ, જો આ જે દૂધ ખાતા હોય અમને બધાને વાત કરું, બધા નહીં કહેતા કે પશુપાલકો ભેળસેળ કરે. ના, અમે હાચરી મજૂરીનું તમને દૂધ આપીએ છીએ. હવે પશુપાલકો ખરા ને એ અંદર દૂધનું ટેપું ના જાય એ માટે અમે ધ્યાન રાખતા હોઈએ છીએ. બિલકુલ ચોખ્ખું દૂધ અંદર એક ટેપું પણ ના જવા દઈએ અમે. અમને એટલી ખબર પડે કે આ દૂધ ખરું ને નાના બાળકથી મળીને કોઈ બીમાર હોય કે કોઈ વૃદ્ધ વ્યક્તિઓ કે દરેક વ્યક્તિ આ પીતું હોય છે. એટલે અમે પશુપાલકો આ બધું બહુ સાચવી આ બધું કામ લેતા હોય છે. અને આવા ના લાગે છે લેભાગુ તત્વો ખરા ને જે એ લોકો આડેધડ દૂધની ફેક્ટરીઓ ચાલુ થઈ જાય. યાર શરમ આપી જાય, પછી ટેન્કર પકડવાને, પછી આ પકડવાને. યાર કોઈ કાયદાનો કોઈની વિકત નહીં યાર. આમાં જેટલી પબ્લિકને આ મોત આવી છે. ખરેખર આવા લોકોને કાયદામાં 2 વર્ષની 5 વર્ષની સજા ના થાય. જેમ પેલા એન્કાઉન્ટર કરે પેલા ગુનેગારો કરે છે ને એ મોને પહેલાં છૂટ કરી નાખવાના હોય, વાર્તા પોતાઈ દેવાની હોય. 2-4 જણા જે મારી નાખશો ને તારા લોકો બીજે ડુપ્લિકેટ દૂધ. યાર હું યાર હવારે ચા મેળવાનું ડુપ્લિકેટ દૂધથી ચા મેળવાનું. કોઈ બીમાર વ્યક્તિ હોય ડુપ્લિકેટ દૂધ પાવાનું. હાજર જાણ થાય, છોકરું મળી જાય જાણું છોકરું યાર. તમને અમે પશુપાલકો ખરા ને એ જો થોડાક ભાવ વધારીને માગણી કરીએ ને તો એ તકલીફ પડે યાર. એટલે આ વસ્તુ તમારે સમજવાની જરૂર છે કે તમે આ વાતો જો તમે નહીં સમજો ને, જો હજી તમે પશુપાલકોનું પ્રોત્સાહન નહીં આવે તો જે આવા લે ભાગ તો ડુપ્લિકેટ દૂધ દ્રષ્ટિ કારણ કે લોકોને સસ્તું દૂધ ખાવું હોય અને સસ્તું દૂધ આપવું છે તો એ સસ્તું દૂધ પીવો. તમે સસ્તું દૂધ પીવું છે ને તમારે તો સસ્તું દૂધ પીવો. ખરેખર આવા લોકોને એન્કાઉન્ટર જ કરવાનો હોય યાર, ના ચાલે યાર. એટલે મિત્રો આ વિશે તમારે શું કેવું છે તમારા વિચારો કરજો. જય હિન્દ, જય ભારત.